દક્ષિણ ગુજરાતના ભરૂચ અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે મગજ, મણકા અને ન્યુરોલોજીકલ ગંભીર બીમારીઓની શ્રેષ્ઠ સારવાર માટે હવે સ્થાનિક દર્દીઓએ અમદાવાદ, વડોદરા કે સુરત જેવા મોટા શહેરો તરફ દોડવું નહીં પડે. ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત સ્કાયલાઇન બિઝનેસ હબ ખાતે સૌ પ્રથમવાર 24 કલાક અને 365 દિવસ કાર્યરત હોય તેવી સંપૂર્ણ સુસજ્જ અલ્ફા ન્યુરો સ્પાઇન હોસ્પિટલ એન્ડ રોબોટિક રિહેબિલિટેશન ઇન્સ્ટિટ્યૂટનો ભવ્ય શુભારંભ થયો છે. આ આધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચના સ્ટેશન રોડ પર 532 સર્કલ નજીક રિલીફ સિનેમા કમ્પાઉન્ડમાં આવેલા સ્કાયલાઇન બિઝનેસ હબના 6થા માળે આકાર પામેલી આ હોસ્પિટલ ભરૂચ જિલ્લાની સૌપ્રથમ 24 કલાક પૂર્ણકાલીન ન્યુરોસર્જન ઉપલબ્ધ ધરાવતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની રહેશે. લોકાર્પણ સમારોહમાં વિસ્તારના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અંકલેશ્વરના ધારાસભ્ય અને મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, મુક્તાનંદ સ્વામી, બલદેવ પ્રજાપતિ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. આ ઉપરાંત ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ઘાણે અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પણ ખાસ ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારી હતી. આ ઉપરાંત ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ઘાણે અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ પણ ખાસ ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારી હતી. આ નવીન સુવિધા શરૂ થવાથી ભરૂચ અને નર્મદા જિલ્લાના ન્યુરો અને સ્પાઇનના દર્દીઓ માટે આરોગ્ય ક્ષેત્રે એક નવો આશાસ્પદ અધ્યાય શરૂ થયો છે. વધુમાં તેઓએ સ્ટ્રોક હેલ્પલાઇન નંબર 9127 108 શરૂ કર્યો છે અને વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. સાથે સાથે હોસ્પિટલમાં દાખલ થતા તમામ દર્દીઓને જરૂર થતા વિનામૂલ્યે રક્ત સુવિધા પણ આપવામાં આવશે. અમે એક હેલ્પલાઇન નંબર સ્ટાર્ટ કરીએ છીએ 9127108108. આ 9127 108 આ નંબર ઉપર કોઈને પણ સ્ટ્રોકના દર્દી હોય તો ઇમરજન્સીમાં કોન્ટેક્ટ કરી શકે છે. એમ્બ્યુલન્સ સેવા અમારી હોસ્પિટલ તરફથી ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે. એ સિવાય જે પણ ટ્રોમાના પેશન્ટ હોય, હેડ ઇન્જરીના પેશન્ટ હોય કે જેમને સારવારની જરૂર છે, એમને ઇમરજન્સી સર્વિસીસ અમારે ત્યાંથી આપવામાં આવશે. બ્લડ રિલેટેડ બ્લડ કે બ્લડના જેટલા પણ પ્રોડક્ટ્સ હોસ્પિટલમાં એમને આપવામાં આવશે, એની ટ્રીટમેન્ટ ફ્રીમાં આપવામાં આવશે. એ સિવાય જેટલા પણ બ્રેઇન અને સ્પાઇન રિલેટેડ સર્જરીઝ છે એ બધી જ સર્જરીઝ વિથ એડવાન્સ ટેકનોલોજી અમારે ત્યાં કરવામાં આવશે અને એની સાથે એક એડવાન્સ રિહેબિલિટેશન સેન્ટર અમે ભરૂચ ખાતે શરૂ કરી રહ્યા છે. આ રિહેબિલિટેશન સેન્ટર એવું કહી શકીએ કે ગુજરાતનું એક એડવાન્સ રિહેબિલિટેશન સેન્ટર છે જ્યાં ઓર્થોપેડિક્સ, ન્યુરોસર્જરી, સ્પાઇન સર્જરી અને સ્પોર્ટ્સ ઇન્જરી રિલેટેડ બધી જ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ, એડવાન્સ ટ્રીટમેન્ટ અહીંયા આપવામાં આવશે. આ ભરૂચ ખાતે અહીંયા જ્યારે એનો શુભારંભ થયો ત્યારે આ વિસ્તારમાં જે પણ દર્દીને સ્ટ્રોક આવ્યો હોય તો એને હેલ્પલાઇન નંબર આપ્યો છે, જેને લઈને ફ્રીની અંદર એમને હોસ્પિટલ એમ્બ્યુલન્સ સુવિધા મળનાર છે. સાથે સાથે ખાસ તો જ્યારે હોસ્પિટલમાં બ્લડની જરૂર પડે ત્યારે દરેક જગ્યાએ ડૉક્ટરશ્રી એમ કહેતા હોય કે ભાઈ તમે બ્લડ લઈને આવો તમારા પેશન્ટ માટે, ત્યારે એને શોધવામાં 2-3 દિવસ થતા હોય છે અને એને કારણે દર્દીનું મૃત્યુ પણ થતું હોય છે. અહીંયા બ્લડ પણ ફ્રીની અંદર જ્યારે મળનાર છે ત્યારે અનેક લોકોની જિંદગી આ હોસ્પિટલથી બચવાની છે. ત્યારે હું ખૂબ ડૉક્ટરશ્રીઓને અભિનંદન આપું છું. ભરૂચના નામાંકિત 5 ડૉક્ટરોની ટીમ સાથે 6 ફિઝિયોથેરાપિસ્ટ ન્યુરો અને સ્પાઇન માટેની અદ્યતન સુવિધાઓ મેડિકલ ક્ષેત્રમાં આપણા ભરૂચને જ્યારે મળવા જઈ રહી છે ત્યારે આજે આલ્ફાના નામે એની શરૂઆત થઈ છે. 5 ડૉક્ટર મિત્રોને હું હૃદયથી અભિનંદન પાઠવું છું. ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો માટે અત્યાર સુધી ન્યુરો, સ્ટ્રોક માટે અને સ્પાઇન માટેની એક સાથે તમામ એમ્બ્યુલન્સ, ફિઝિયોથેરાપી સાથેની, બ્લડ સાથેની આ બધી જ સુવિધાઓ એક જગ્યાએ એક સાથે આ સુવિધાઓ જ્યારે ભરૂચના નાગરિકોને મળવા જઈ રહી છે ત્યારે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરું છું. તમામને હૃદયથી શુભકામનાઓ પાઠવું છું. હું ભરૂચવાસીઓને ખાલી એક જ વિનંતી કરું છું કે જ્યારે પણ ફેમિલીમાં કોઈને પણ સ્ટ્રોકના લક્ષણ દેખાય તો એ લોકો જે આજુબાજુ ગામડાઓમાં બીજા નોન ડૉક્ટર દ્વારા પેરાલિસિસ સેન્ટર જે ચાલે છે ત્યાં જવા કરતાં એકવાર ન્યુરોના ડૉક્ટર પાસે આવી એમની નિદાન કરાવે અને એમની તાત્કાલિક સારવાર કરાવે કે જેથી એ લોકો પરમેનન્ટ પેરાલિસિસના લકવાના હુમલાથી બચી શકે છે.